તમે આ જગ્યાએ જાઓ તો કે મેરડીમાંનું દુઃખ છે, બીજી જગ્યાએ જાઓ કે ઝોપડીમાંનું દુઃખ છે, ત્રીજી જગ્યાએ જાઓ તો સિકોતરનું દુઃખ છે, ચોથી જગ્યાએ જાઓ તો કે તમારી કુળદેવી આ નહીં આ છે, પાંચમી જગ્યાએ જાઓ કે તમારા પૂર્વજ થયા છે, છઠ્ઠી જગ્યાએ જાઓ તો કે કોકે કરી નાખ્યું છે, સાતમી જગ્યાએ જાઓ કે કોકે મૂઠ મારી છે. મોનો કોનું તમે? અને તમે બધું કરીને થાક્યા અને કશું થયું? સમયની બરબાદી થઈ, પૈસાનું પોણી થયું અને માનસિક તમે પરેશાન થયા, વેમમાં મરી ગયા. વારણ કારણ 11,000ની વિધિ, 21,000ની વિધિ, આ ધૂપ લાવવું પડશે, પેલું ધૂપ લાવવું પડશે, આવું કરવું પડશે, બધું જેટલી જાતનું કર્યું ને બધું જોડે તમારા મનમાં વેમ ઘૂસી ગયા. વેમ કે નડે છે કશું. મેરડીમાં કોઈના નડતા ના હોય તો મેરડીમાં વાંગરી કરતા મને મેરડી નડે, મેરડી નડે. મેરડી કે હું કોઈના નડતી નહીં, તું વગર વાંકનું મારું નામ દે એટલે હવે હું નડીશ તને. હા શું ખોટું? તમારી પર કોઈ ખોટો આરોપ નાખે તમે ખીજાવ કે નહીં કે ભાઈ મેં કશું કર્યું નહીં, તું મારું ચમ નામ દેશ. તો તમે પૂર્વજના દોષ આલો, મેરડીમાં દોષ આલો, સિકોતરના દોષ આલો, કોઈ ભૂત ચૂડેલના દોષ આલો. એટલે તમને દરેકને કહીશ કે ભગવાનની બનાવેલી આ રચનાને ઓળખો. ભગવાને આ પ્રકૃતિ બનાવી, આખો સંસાર બનાવ્યો, તો એમાં ભગવાને કંઈક ના કંઈક નિયમો મૂક્યા છે. એ નિયમોથી અજાણ છો ને તમે એટલે દુઃખ વેઠવું પડે. શું? એ નિયમોથી અજાણ છે. અગર વ્યક્તિ કોઈ મનુષ્ય એ નિયમોને જાણી અને જીવન નિયમિત રીતે વ્યવસ્થિત રીતે કઈ રીતે જીવવું જોઈએ એવું ક્યાંક સાચું જ્ઞાન મેળવી અને જીવનની નવી શરૂઆત કરે ને તો કાલથી ભલે તમે ગમે તેવા દુષ્ટ હોય, પાપાત્મા હોવ, પણ આજથી તમારો નવો જન્મ કરાવું. એક હુંકાર મેલડી છું. રામ રામ. જેટલું ચિંતન તમે ભગવાન માતાજીનું નહીં કરતા, આજના મનુષ્યની દશા જુઓ, દુર્દશા કહું છું. જેટલું ચિંતન વ્યક્તિ માતા ભગવાનનું ના કરતો હોય એટલું ચિંતન તો નડતરનું કરે કે મને નડે છે, મને નડે. તો જેટલું નડતરનો વહેમ કરે છે, જેટલું નડતરને ચિંતન કરે છે, એટલું ચિંતન ખાલી મારા રામનું કરી જો, તારું કલ્યાણ ને હાથ હાથ એકવી એકવી પેઢી તરી જશે.